મહુવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં 2 દિવસ પહેલા 2 જૂથો વચ્ચે અથડામણ સર્જાવા પામી હતી, જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ થતા પહેલા મહુવા શહેરની હનુમંત હોસ્પિટલ ખાતે, બાદમાં વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર ખસેડવામાં આવેલ હતી, જ્યાં આજ બપોર બાદ આ મહિલાનું મોત નીપજ્યું છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। મહુવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં 2 દિવસ પહેલા 2 જૂથો વચ્ચે અથડામણ સર્જાવા પામી હતી, જેમાં એક મહિલા સહિત અન્ય લોકોને ઈજાઓ થવા પામી હતી। તેમાં આ મહિલાનું ભાવનગર ખાતે આજે બપોર બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। આ બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં કોઈ બાબતોને લઈ 2 જૂથો વચ્ચે અથડામણ સર્જાવા પામી હતી, જેમાં એક મહિલા સહિત અન્ય લોકોને પણ ઈજાઓ થવા પામી હતી। આ મહિલા જયાબેન રાજુભાઈ બારિયાને મહુવાની હનુમંત હોસ્પિટલ બાદ વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર ખાતે ખસેડેલ હતા, જ્યાં સારવાર દરમિયાન આજે બપોરે બાદ જયાબેન બારિયાનું મોત નીપજ્યું છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂથ અથડામણમાં આ મહિલાનું મોત થતા મહુવા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી, તો પોલીસે પણ આ ગુન્હો હત્યામાં પરિવર્તિત થતા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તેવા સમાચારો મળી રહ્યા છે।